કમોસમી વરસાદને લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જે બાદ રાજ્ય સરકારે 10 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે અને આ સહાય મેળવવા માટે ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ખેડૂતોને હાલાકી થઈ રહી છે। વીટીવી ન્યૂઝે રાજ્યના અલગ અલગ ગામડાઓમાં જઈને રિયાલિટી ચેક કર્યું, જેમાં ક્યાંક ધીમી કામગીરી ચાલતું હોવાનું સામે આવ્યું તો ક્યાંક સર્વર ડાઉન હોવાને લીધે ખેડૂતો પરેશાન થતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। તો વડોદરાના સાવલીના જનસેવા કેન્દ્ર પર પાક સહાય મેળવવા માટે ખેડૂતોએ લાઈનો લગાવી, જો કે અહીં સર્વર ધીમું ચાલતું હોવાથી ખેડૂતોને હાલાકી થઈ રહી છે। આ ઉપરાંત બોટાદના ગઢડામાં 4 જેટલા સ્થળોએ પાક નુકસાની માટે સહાય ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે, પણ સર્વર ધીમું ચાલતું હોવાને કારણે અહીં વીસીઈ ખેડૂતોના ડોક્યુમેન્ટ એકઠા કરી લે છે અને જ્યારે સારી સ્પીડ હોય ત્યારે ફોર્મ ભરી દે છે। તો ગીર સોમનાથના કોડીનારમાં પહેલા ખેડૂતોને મુશ્કેલી થતી હતી, પણ હાલ વેબસાઇટ બરાબર ચાલતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। આ ઉપરાંત મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ફોર્મ ભરાતા નથી, એટલે ખેડૂતો પરેશાન છે। ત્યાં પણ સર્વરની સમસ્યા છે। મોરબીમાં વહેલી સવારથી જ ખેડૂતો ફોર્મ ભરવા લાઈનમાં ઊભા છે, પરંતુ 3 દિવસથી ધક્કા ખાઈ રહેલા ખેડૂતોના ફોર્મ નથી ભરાતા અને આ ફોર્મ ન ભરાવાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે, સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ દર્શાવી રહ્યા છે। જૂનાગઢમાં પણ વારંવાર સર્વર ધીમું પડી જાય કે ડાઉન થઈ જતા ફોર્મ ભરવાનું બંધ થઈ જાય છે, એટલે જૂનાગઢના ખેડૂતોએ કામગીરી ઝડપી બનાવવા માંગ કરી છે।